અમદાવાદમાં શિક્ષણને ધંધો બનાવીને હજારો રૂપિયા વસૂલતી નિરમા વિદ્યા વિહાર શાળાને ગુજરાત હાઈકોર્ટે કોર્પોરેશનની પચાવી પાડેલી જગ્યા માટે ફટકાર લગાવ્યા બાદ આખરે અમદાવાદ કલેક્ટર કચેરી હરકતમાં આવી ગઈ છે અને આ સમગ્ર મામલે અમદાવાદ કલેક્ટરે તપાસનો આદેશ પણ આપી દીધો છે। અમદાવાદના બોડકદેવ ખાતે આવેલ નિરમા વિદ્યા વિહાર સ્કૂલમાં પાર્કિંગ, રમતગમત અને ફાયર સેફટી સુવિધા ન હોવા છતાંય છેલ્લા ઘણા સમયથી સ્કૂલના સત્તાધીશો દ્વારા બમણી ફી લઈને શાળા ચલાવવામાં આવે છે, જ્યારે સ્થાનિકો દ્વારા સ્વાગત ઓનલાઈનમાં આ મામલે અરજી કરવામાં આવી હતી। ત્યારબાદ સ્વાગત ઓનલાઈન મારફતે જિલ્લા કલેક્ટર અવંતિકા સિંહ પાસે આ મામલો આવ્યો હતો, જેથી કલેક્ટર અવંતિકા સિંહ દ્વારા નિરમા વિદ્યા વિહાર દ્વારા રમતગમતના નામ પર मैदान में गैरकायदेसर रीते पार्किंग कायदेसर है कि नहीं ते तपासनो आदेश करवामां आव्यो छे। ओछामां ओછી 1200 થી 1500 ચોરસ મીટર જગ્યા જોઈએ, એમની પાસે 25 ચોરસ મીટર જગ્યા રમતગમત માટે નથી અને એના સિવાય એમની પાસે નથી પાર્કિંગની જગ્યા કે નથી પિકઅપ અને ડ્રોપની જગ્યા। એટલે આટલા બધા કાયદા તોડ્યા છતાંય એ લોકોને કોઈ જાતની કાર્યવાહી ડીઈઓ કે એએમસી કે ઓડા કોઈ જ કરતું નથી। સ્વાગત જિલ્લા સ્વાગતના કાર્યક્રમમાં આ બાબતની રજૂઆત મળેલી હતી। એ અનુસંધાને માન્ય કલેક્ટર સાહેબે તમામ એજન્સીઓને તેમનો રિપોર્ટ આપવા માટે તાકીદ કરેલી છે। એ અનુસંધાને ટ્રાફિક છે, કોર્પોરેશન છે, એવી વિવિધ એજન્સીઓના રિપોર્ટ આવી રહ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ મુખ્ય વાત કોર્પોરેશનને લગતી છે, પરંતુ જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલ છે એટલે એ બાબતનો રિપોર્ટની કાર્યવાહી કરવામાં આવશે। परंतु स्थानिकों द्वारा रजूआतों बाद शाळाओना सत्ताधीशों पर उपरी लेवलथी प्रेशर आवता हाल शाळानी थोड़ी जग्या तोड़ी नाखवामां आवी छे, जेथी स्थानिको शांत थई जाय। उल्लेखनीय छे के छेल्ला घणा समयथी निरमा विद्या विहारना संचालको पोतानी मनमानी करीने गैरकायदेसर रीते पार्किंग स्टेन्ड ऊभुं करी आखो मैदान पचावी पाडवाना फिराकमां होवानी चर्चा लोकमुखे छे। कैमरामेन मीत भट्ट साथे मोनिका सिंह, GSTV, अमदावाद।